PGTI ઇન્ડોરામા ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ. ઇન્ડોરામા વેન્ચર અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા, જે ભારતમાં પુરુષોના વ્યવસાયિક ગોલ્ફ માટેની અધિકૃત સંસ્થા છે, એ પ્રથમ ઇન્ડોરામા વેન્ચર ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ તારીખ 9 થી 12 એપ્રિલ 2025 દરમિયાન અમદાવાદમાં કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે સંયુક્તપણે આયોજિત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 2 કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. મુખ્ય સ્પર્ધા પછી 13 એપ્રિલે પ્રો એમ ઇવેન્ટ પણ યોજાશે. આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર એ એક અગ્રગણ્ય વૈશ્વિક ટકાઉ કેમિકલ કંપની છે. PET અને વિશિષ્ટ કેમિકલની વિભિન્ન વેપાર શ્રેણીઓમાં તેઓનું ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ નેટવર્ક છે. ઇન્ડોરામા વેન્ચર્સ 31 દેશોમાં 117 ઉત્પાદનના સ્થળ પર કામગીરી ધરાવે છે અને એશિયા પેસિફિક, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં માર્કેટ લીડર પણ છે. 9 એપ્રિલથી શરૂ થનાર આ ટુર્નામેન્ટમાં કુલ 126 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, જેમાં 123 વ્યવસાયિક અને 3 એમેચ્યોર ગોલ્ફ સામેલ છે. આ સ્પર્ધા સ્ટ્રોક પ્લે ફોર્મેટ રમશે, જેમાં દરેકે 18 હોલ્સના કુલ 4 રાઉન્ડ હશે અને પ્રથમ 2 રાઉન્ડ બાદ ટોચના 50 ખેલાડીઓ અને જે સાથે ટાઈ રહેશે તેઓ એક કટ માટે યોગ્ય ઠરશે. આ કોર્સનો પાર સ્કોર 72નો છે. આ ટુર્નામેન્ટમાં મેદાન અને અગ્રણીય ભારતીય ગોલ્ફકારો દ્વારા, જેમાં અજીતેશ સિંધુ, ઓમપ્રકાશ ચૌહાણ, મનુ ગાંડસર, युवराज संधू, शौर्य भट्टाचार्य, वरुण परीख જેવા नामांकित खिलाड़ियों समावेश थाय छे. ओपन गोल्फ चैंपियनशिप 2025 है. पहली बार टूर्नामेंट हो रहा है गुजरात के कल्हार गोल्फ क्लब में. हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है. 2 करोड़ प्राइज मनी है. अगर डॉलर के माफिक मानी जाए तो $3.5 लाख इस टूर्नामेंट में स्पेंड किया जाएगा. $2.5 लाख प्राइज मनी है. तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है और उन्होंने पहली बार सपोर्ट किया है. लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैंपियनशिप हुआ था दिल्ली में, और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है VPL करके. तो हम बहुत एक्साइटेड हैं PGTI की तरफ से, मेरे प्रेसिडेंट मिस्टर कपिल देव की तरफ से बहुत एक्साइटेड हैं और बहुत ग्रेटफुल हैं इंडोरामा वेंचर्स को कि उन्होंने પહેલી બાર સ્ટેપ લિયા હૈ ગોલ્ફ મેં. આજે હું ગુજરાત ગવર્મેન્ટને શુક્રિયા અદા કરું છું કે આટલી મોટી ટુર્નામેન્ટ થઈ રહી છે અમદાવાદમાં. સો ગુજરાત ટુરિઝમ ઓબ્વિયસલી હેઝ હેલ્પ્ડ અ લોટ. અમારા સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સને થેન્કફુલ છું કે એ લોકો આગળ આવ્યા આ ટુર્નામેન્ટ માટે અને સપોર્ટ કરી રહ્યા છે અમને. 126 પ્લેયર ભાગીદારી લેશે આ ટુર્નામેન્ટમાં અને એમાં કઈ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ છે. સો ઇટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર ઓલ ઓફ અસ એટ PGTI. અને આઈ રિયલી હોપ કે જે રીતના અમનદીપ સરે કીધું કે દે આર ઓપનિંગ એકેડમી PGTIના તરફથી ઇન અદાની બેલ્વેડર, એનાથી અ લોટ ઓફ જુનિયર ગોલ્ફર્સ આપણે ગુજરાતથી ઇન્સ્પાયર થશે, આગળ આવશે, પગલું ભરશે આગળ આવવાનું અને આ ગેમમાં ભાગીદારી દેખાડશે. ગોલ્ફકારોની ટકરાવણીવાળી ચુનૌતીમાં નેતૃત્વ રિપબ્લિકન સ્ટેપ ડેક્કન અને શ્રીલંકા અને થંગરાજ અને અમેરિકા, ઇટાલી, યુગાન્ડા, બાંગ્લાદેશ જેવા દેશોના ખેલાડીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેનાર છે. ફાઉન્ડર અને ગ્રુપ CEO વેન્ડોરામા વેન્ચરના આલોક લોહિયાએ જણાવ્યું કે અમે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઇન્ડિયા સાથે અમારી ભાગીદારી શરૂઆતના પ્રથમ ઇન્ડોરામા વેન્ચર ઓપન ચેમ્પિયનશિપ ટાઇટલ સ્પોન્સરશિપ તરીકે ગર્વ અનુભવીએ છીએ. દુનિયાની અગ્રણી કેમિકલ કંપનીઓની એક તરીકે PGTI સાથેની અમારી ભાગીદારી ભારતમાં વ્યવસાયિક ગોલ્ફના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. PGTIના CEO અમનદીપ ગોલે જણાવ્યું હતું કે અમે ઇન્ડોરામા વેન્ચર્સને ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાવા અને ભારતમાં વ્યવસાયિક ગોલ્ફના વિકાસ માટે અમારા પ્રયાસોને સમર્થન આપવા બદલ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.